જવાનું ભાઈ ગુફા એવું ગોતવા, અને આવો કંઈક રસ્તો. હવે આમાં ક્યાં છે ગુફા અમે તો જોઈ નથી. તમે જોઈ? આપણે પહેલી વાર હું એ પહેલી વાર જાઉં છું અને જાયેલા છે આવવામાં. હવે ખીણુંમાં ઉતરીને બતાવીએ તમને ત્યાં જઈને કેવી છે. પાણા તો જો પડ્યા. અહીંથી કંઈક પગથિયા જેવું આવ્યું, અહીંથી આમાં ઉતરવાનું ને આમાં ક્યાંક અંદર ગુફાઓ છે. હાલો બતાવીએ આપણે ગુફા. અમે હાલતા આટલા આગ આવી ગયા, જો ઓલું મંદિર અને એટલા છેટા આવી ગયા છે. અને આ બાજુ ઉતરવાનું નીચે પાછું ડુંગર ચડીને, પછી આમાં ક્યાંક ગુફાઓ છે. અહીંયા પાણા આવી ગયા ભાઈ, હમણાં પડી જા તમે. આમ તો જો મોટા મોટા પાણા ને અહીંયા દોડાય. આ દોડતો આવ્યો ક્યાંક પડી જાત તો લાગી જાય ભાઈ. તો હવે ગુફામાં ક્યાં આવી છે શું? આમ આવી અંદર મિત્રો. હાલો જાય એ બાજુ. હવે આ પાણા આવી ગયા. હવે છે ઉપર હતા, ત્યાંથી ઉતરીને અહીંયા નીચે આવ્યા અને હજી ક્યાંય ગુફા દેખાણી નથી. આમાં ક્યાં છે ને એ ગોતીએ છીએ, કઈ સાઈડ જવાનું, ક્યાં જવાનું. આ બધું જંગલ જ છે, કઈ બાજુ છે એ તો અમને નથી ખબર. ગોતીએ છે. અરે મળી ગયું આવે, જલ્દી આવે. અમને મળી ગયું ભાઈ. જો અહીંયા પગથિયા ને જોયું. ગુફા આવી ગઈ. હા જો અહીંયા જવું ને અંદર. હાલો જાય. હાલો. બીક લાગે હો રાકેશભાઈ. અરે ધાર થાનું મુના હું ધીરે ધીરે હાલ્યા જઈએ. હાલો થોડોક સાહસ કરીએ આપણે. આવું કાંઈક ઉતરવાનું. હજી તો હું ઉતરું છું. ઓહો ઊંડું તો જો. જો આ ઉતરીને આવ્યા. આ છે એનો બોર્ડ. આ છે એની પ્રાચીન ગુફા, જે આ કંઈક અલગ જ પ્રકારનું છે, જૂનું છે, પ્રાચીન આપણી ધરોહર. ઐતિહાસિક રાજા રજવાડાઓ વખતની જો એમાં મૂર્તિઓ છે. પાણામાં સીધી જ કોતરેલી, અને સમય જતાં બધી ભૂસાઈ ગયું. અહીંયા કંઈક લખેલું પણ હશે, અક્ષરો જેવું લાગે છે આ બધી. આ પંજો, હાથ ને. તો હવે આપણે ગુફા તરફ જઈએ. હાલ અહીંયા આવી જા. અહીંયા ભાઈ બીક લાગે એવું છે. જો અહીંયા ગુફા છે, આ ગુફા છે, આ બધું છે. હાલો તમને અંદર કરી બતાવી. હવે પહેલાં આ ગુફામાં આવ્યા. અહીંયા છે એવું કંઈક દરવાજો કોકે મૂકેલો, અને આ અંદર જો કંઈક ભોયરા જેવું છે. અહીંયા વર્ષો જૂનું. આ શું છે કાંઈ ખબર નથી. તમે કોઈ જાણતા હોય તો કમેન્ટ જરૂર કરજો. જો છે ને હા, અહીંયા ડર લાગે એવું છે, ભય લાગે એવું, બીક લાગે એવું કહી શકાય. જો લાઈટ ચાલુ કરો. ઊંડું હવે બીજી ગુફા બાજુ જાય. તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ બીજી ગુફા તરફ. અહીંયા કંઈક બનાવવાનું કર્યું છે, અને આમાં જો કોતરણી કામ કરેલા છે, એટલે એમાં કંઈક જૂનું આપણો ઇતિહાસ હશે.
પણ કંઈ ખબર નથી. હવે આપણે આગળ વધી બીજી ગુફા. જો અહીંયા કંઈક છે. અહીંયા આ દરવાજો બંધ કરેલો છે. એક અહીંયા પણ છે. અહીંયા આ પણ જૂનું છે. ફૂલ અંધારું, કંઈ દેખાય નહીં એવું. અંદર જાતા બીક લાગે, છતાંય આપણે જઈએ ઘર અંદર. અને આપણે ખોલી આ ગુફાની અંદર આવી ગયા. જો થોડોક પ્રકાશ બારોબારથી પડે. અને આ અંદર છે આ બાજુ એક અલગ જ ગુફા બીજી. હવે અહીંયા શ્વાસ લેવામાં તકલીફ પડે એવું છે. તો ચાલો અને બારોબાર નીકળીએ ને બીજી ગુફા બતાવું. હવે બીજી ગુફામાં આવી ગયા. જો તો પેક થઈ ગયો અને પૂરેપૂરો પાણો કાપીને બનાવેલી ગુફા. જો અને અહીંયા કંઈક ઊંડી ગુફા છે. હવે આમાં ભયને ડર લાગે એવું છે. તો શ્વાસ ચડી ગયો. હવે આપણે બરાબર નીકળીએ. આ હતી ઢાકની ગુફા. તો હવે આ હું હશે એ કમેન્ટમાં કહી દો, કરીને જણાવજો. આ બનાવેલું છે આ બધું પાણો. અને અહીં ગુફા જેવું અહીંયા કંઈક છે. અને અહીંયા શું છે? હાલો થાકી ગયો. હજી એક એવું છે સ્થાન જો અહીંયા. ચાલો ત્યાં ચડીને બતાવું. જો અહીંયાથી આ પગથિયા છે ચડવાના, પણ અહીંયા આપણે પછી ચડશું. હા કંઈક બધું રાજાશાહી વખતનું છે. હજી આપણે આગળ જઈએ અને ત્યાં પણ બતાવું. અરે ભગવાન, જો આમાં છે આવું બધું. અહીંયા એક ગુફા હજી છે બીજી અલગ. અને આ બધું નવું કંઈક નિર્માણ કરેલું છે. બાકી આ લોકેશન નદીની છે, જંગલની અંદર છે. અને તમે વિચાર કરો અહીંયા જંગલમાં આવું કોણે બનાવ્યું છે? જો સીધો સપાટ પાણો અને એમાં કાપીને આ ગુફાઓ બનાવેલી રજવાડાઓ વખતની જૂનું. અહીંયા જો કુંડ જેવું કંઈક છે. આ ચોરસ દેખાય નહીં. અને અહીંયા પણ કંઈ કહી છે. અહીંયા જો આ કંઈ કહી છે આવું બધું પગથિયું. અને અહીંયા પણ એક ગુફા છે. હું થાકી ઓ મહાદેવ બિરાજમાન છે ભાઈ અહીંયા રહ્યા. હર મહાદેવ કમેન્ટમાં કરી નાખો. આટલી મહેનત બાદ મને સફળતા મળી ખરી. આને કહેવાય પ્રાચીન ધરોહર. આપણા પૂર્વજોનો વખતનું આ બધી આપણા પૂર્વજોના વખતનું જૂનવાણી એવું આ મંદિર જ્યાં મહાદેવ બિરાજમાન છે. જો કમેન્ટમાં હર મહાદેવ લખી નાખો. શ્રાવણ માસ ચાલે છે તો મહાદેવનું નામ લખવામાં જરાય શરમાતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. અને તમારા માટે આટલી મહેનત કરીને અમે અહીંયા પહોંચ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં હર મહાદેવ લખજો. તો હાલો અહીંયા નીચે ઉતર્યા હવે. અને જો મહાદેવની મૂર્તિ એક અહીંયા પણ આવી છે. અને આ પણ મહાદેવ. અને જો છે આ બધું ભૂસાઈ ગયું.
એક મૂર્તિ અહીંયા છે, એક અહીંયા છે. તો આપણે આ મૂર્તિને આવું મંદિરને બતાવ્યું. આપણે સુનિલભાઈ હા ડાક્ટર આપણે અહીંયા આવી લોકેશન ગોતીને આવ્યા. હવા પડશે રેબઝેબ થઈ ગયા આવા જંગલની વચારે. તો દર્શકોને આપણે એકવાર તો એમ કહી શકીએ ને કે તમે એકવાર લાઈક કરી નાખો. કરવી જ પડે ને મિત્રો, અવાનવા આપણે તમને આવી આવી લોકેશનમાં જાય હા, અને આમાં બીક લાગે એવું તો બધું છે જો ચારે પણ. તો કમેન્ટમાં લખી નાખજો. આમાં હર હર મહાદેવ જો ભગવાનના દર્શન કર્યા હોય ને તમે અહીંયા ભોળાનાથના, તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને વિડીયોને બને એટલો શેર કરી શેર નાખજો. કરજો. અને આ શું છે એ જણાવજો મને. આ સાઈડમાં એક છે અને અહીંયા છે અને અહીંયા મહાદેવ ક્યાં ગયા જો અહીંયા અને અંદર અહીંયા જો આ લાઈટ કરો એટલે મૂર્તિ જેવું લાગી જો. આ કંઈક મૂર્તિ જેવું જ છે પણ આમાં પકડાતું નથી બરાબર. એક આ સાઈડમાં છે પણ છે જૂનું રજવાડી વખતનું હોય છે આ બધું. તો તમે કંઈ કહેવા માગશો? જો મિત્રો અમે અવાનવા તમને વિડીયો દેખાડીએ મિત્રો, ખાસ કરીને જો અમારી વિડીયોને એટલો શેર કરો કે અમને પાછું બીજે જવાનું મન થાય. આવડી મહેનત કરતા હોય ને તમે ના કરો તો અમને એમ ના થાય ને આપણને કે બનાવીએ વિડીયો. તો તમે એકવાર અમને સપોર્ટ કરો, અમારા વિડીયોને શેર કરી નાખો બને એટલો. અને કમેન્ટમાં તો લાઈન લગાડી દો હર હર મહાદેવની. એટલે શ્રાવણ માસ ચાલે તો તમારા ઉપર શંકર ભગવાનની આ ભોળાનાથની કૃપા થશે.